હું કેનેડામાં ખૂબ જ અમીર મહિલાના ઘરે ડ્રાઈવર હતો. આ મહિલાની દીકરીને ક્યાંય જવું હોય તો તે મારી સાથે જતી. આજ સુધી મેં આ મહિલાને દીકરીનો ચહેરો જોયો નથી, કારણ કે તે પોતાનો ચહેરો હંમેશા રૂમાલથી ઢાંકીને રાખતી હતી અને તેની આંખો પર કાળા ચશ્મા પણ પહેરેલા રહેતા હતા. એક દિવસ હું તેની દીકરીને બજારમાં લઈ ગયો તો તે મારી બાજુની સીટ પર આવીને બેસી ગઈ. આવું પહેલી વાર થયું હતું, તેથી હું થોડો નર્વસ થઈ ગયો. તે હંમેશા પાછળની સીટ પર જ બેસતી હતી. અચાનક જ મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે તે હોકરીએ ચાલતી ગાડીએ મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો હતો અને આજે તે છોકરી મારી સામે જુદી નજરથી જોઈ રહી હતી. મને તેને જોઈને શરમ આવવા લાગી. મેં ગાડીની સ્પીડ થોડી વધારી દીધી અને ફટાફટ ઘરે પહોંચી ગયો. હું મારા રૂમમાં બેસીને તે છોકરીની હરકતો વિશે વિચાર કરી રહ્યો હતો અને પછી તે મહિલાએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. તેણે જે પણ કહ્યું તે સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયો. તે મને કહેવા લાગી કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. તેના બદલામાં હું તને ખૂબ જ પૈસા આપીશ અને જો તું મારી વાત નહીં માને તો હું તારા પર ખોટા આરોપો લગાવીને તને પોલીસના હવાલે કરી દઈશ. હું તેની છોકરી સાથે લગ્ન કરવા માંગતો ન હતો, કારણ કે મને બીજી છોકરી ગમતી હતી, પરંતુ મારી ગરીબી અને આ મહિલાની ધમકીને કારણે હું તેની છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. તેણે મને એમ પણ કહ્યું કે જો તારી ઈચ્છા હોય તો 2-3 મહિના પછી તું મારી છોકરીને ડિવોર્સ આપી દેજે. બસ આટલું વિચારીને મેં તેને છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ લગ્નની રાત્રે જ તે હોકરીએ મારી હાલત ખૂબ જ ખરાબ કરી દીધી, કારણ કે તે હોકરીએ મને જે પણ કહ્યું તે સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. શું છે આખી કહાની? ચાલો જાણીએ. હું કેનેડામાં આવ્યો તેને લગભગ 1 મહિનો થવા આવ્યો હતો, પણ હજી સુધી મને અહીંયા કોઈ સારી નોકરી મળી ન હતી. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું કેનેડા આવીશ. હું મારા ઘરની પરિસ્થિતિને કારણે ખૂબ જ ચિંતામાં હતો. મારા ઘરે યુવાન બહેનો પરણ્યા વગર ઘરમાં બેઠી હતી અને તેમની લગ્નની ઉંમર પસાર થઈ રહી હતી અને પૈસાના અભાવને કારણે હું તેમના લગ્ન પણ કરાવી શકતો ન હતો. એક દિવસ હું રસ્તામાં બેઠો હતો. હું ખૂબ જ ચિંતામાં હતો. ત્યારે એક માણસ ત્યાં કાર લઈને નીકળ્યો. તે મને કહેવા લાગ્યો, તમે ખૂબ જ ચિંતામાં લાગો છો, હું તમારી કંઈક મદદ કરી શકું. મેં તેને કહ્યું કે તમે અહીંયાથી જતા રહો, મારા જીવનમાં ઘણી બધી ચિંતાઓ છે. તો તે મને કહેવા લાગ્યો કે મારી પાસે તારા માટે એક નોકરી છે, પણ જો તું મારી વાત સાંભળવા માંગતો ના હોય તો હું અહીંયાથી જતો રહું. મેં તેને રોકતા કહ્યું કે મને આખી વાત જણાવો. મને ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આ માણસ સામેથી મારી પાસે આવ્યો હતો. આજના જમાનામાં આવી રીતે કોઈ કોઈની મદદ માટે આવતું નથી. પણ તે માણસ મને કહેવા લાગ્યો, તમે જરા પણ ચિંતા કરશો નહીં. જો તમે તમારી પરિસ્થિતિ બદલવા માંગતા હોય તો મારી સાથે આવો. હું તમને વિદેશ મોકલીશ. ત્યાં તમે મહેનત કરીને તમારી પરિસ્થિતિ બદલી શકશો. વિદેશ જવાની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયો. મેં વિચાર્યું કે પહેલાં હું આ માણસની આખી વાત સાંભળી લઉં. કોણ જાણે ભગવાને સાચે જ તેને મારી મદદ માટે મોકલ્યો હોય. પણ તે માણસ મારી મદદ શું કામ કરવા માંગતો હતો? મેં તેમને પૂછ્યું, હું તમને ઓળખતો નથી અને તમે પણ મને ઓળખતા નથી, તો તમે મારી મદદ શું કામ કરવા માંગો છો? તો તે વ્યક્તિ કહેવા લાગ્યો, હું આ જ રીતે ગરીબ વ્યક્તિઓની મદદ કરું છું. ભગવાને મને ઘણું બધું આપ્યું છે. મને તે માણસની વાતો પર વિશ્વાસ આવ્યો નહીં, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. થોડા દિવસ પહેલાં જ મારી ભૂલના લીધે મારી નોકરી જતી રહી હતી. તે માણસ મને પોતાની સાથે એક મોટા બંગલામાં લઈ ગયો.
અને મને એક રૂમમાં બેસાડ્યો. થોડા સમય પછી જ્યારે તે વ્યક્તિ પાછો આવ્યો ત્યારે તેણે મને થોડા પૈસા આપ્યા અને કહેવા લાગ્યો, તમે તમારો પાસપોર્ટ બનાવી લો અને થોડા દિવસ પછી તમને ટિકિટ પણ મળી જશે. મને વિશ્વાસ આવતો ન હતો કે કોઈ માણસ આટલું દયાળુ કઈ રીતે હોઈ શકે. હું ત્યાંથી તરત જ પૈસા લઈને નીકળી ગયો અને થોડા દિવસમાં જ મેં મારો પાસપોર્ટ તૈયાર કરાવી લીધો. પછી પાસપોર્ટ લઈને હું તે વ્યક્તિના ઘરે ગયો. તેણે મને એક ટિકિટ આપી અને મને એક મોબાઈલ નંબર પણ આપ્યો અને પછી કહેવા લાગ્યો, તમારી કાલની ફ્લાઇટ છે અને તમે ત્યાં જાઓ ત્યારે આ નંબર પર ફોન કરીને સંપર્ક કરી લેજો. તમને તરત જ નોકરી મળી જશે. હું મારા પરિવાર સાથે વાત કરીને કેનેડા આવી ગયો. પણ કેનેડા પહોંચતાની સાથે જ મારી સાથે એક ઘટના ઘટી. એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે મેં તે નંબર પર ફોન કરવા માટે મારા ખિસ્સામાંથી નંબર કાઢવાની કોશિશ કરી, પરંતુ તે નંબર મને મળ્યો નહીં. મને ખબર પડી ગઈ કે મેં નંબર ક્યાંક ગુમાવી દીધો છે. પણ હવે અહીંયા આવીને શું કરું તેની મને ખબર ન હતી, કારણ કે અહીંયા હું કોઈને ઓળખતો પણ ન હતો અને મને એ પણ ખબર ન હતી કે એ વ્યક્તિ કોણ છે જેને મારા ઉપર ઉપકાર કર્યો હતો અને મને અહીંયા મોકલ્યો હતો. મારી પાસે તેનો પણ કોઈ નંબર ન હતો. હું અહીંયા ફસાઈ ગયો હતો અને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને મારી ભૂખ સંતોષવા માટે મેં કોઈ જગ્યાએ મજૂરી કરવાનું શરૂ કર્યું. મને અહીંયા આવ્યા તેને 3 મહિના થવા આવ્યા હતા અને હજી સુધી મેં મારા ઘરે એક પણ રૂપિયો મોકલ્યો ન હતો. મારા માટે મારું પેટ ભરવું જ ખૂબ મુશ્કેલ હતું. કોઈક રીતે હું 2 ટાઈમ જમી શકું તેટલું કમાઈ લેતો હતો. કદાચ ભગવાન મારા પર ખૂબ જ મહેરબાન હશે અથવા તો મારા નસીબ ખૂબ જ સારા હશે. એક અમીર વ્યક્તિ મને પોતાના ઘરે લઈ ગયો અને મને નોકરી આપી. મને હવે ત્યાંથી સારો પગાર મળવા લાગ્યો હતો અને તે માલિકની સંબંધી અવારનવાર તેમના ઘરે આવતી હતી અને જ્યારે પણ ત્યાં આવતી ત્યારે મારી સામે તે જોતા રહેતા હતા. એક દિવસ મારા માલિકે મને તે જ સંબંધી મહિલાના ઘરે મોકલ્યો અને મને કહેવા લાગ્યા, આજથી તું ત્યાં જ ડ્રાઇવિંગ કરીશ. તે મહિલા પણ મારા પર ખૂબ જ દયાવાન હતી. મારો પગાર પણ ખૂબ જ સારો હતો. તે મહિલાએ રહેવા માટે પણ મને ખૂબ જ સારો રૂમ આપ્યો હતો. આ મહિલાની એક જુવાન છોકરી પણ હતી. જો તે ક્યાંય જતી તો તે મને પોતાની સાથે લઈ જતી હતી, પરંતુ આજ સુધી મેં તેનો ચહેરો જોયો ન હતો, કારણ કે તે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકીને રાખતી હતી. મને અહીંયા આવ્યા તેને હજી થોડા દિવસ થયા હતા. તે મહિલાની છોકરીની હરકતો મને થોડી વિચિત્ર લાગી, કારણ કે તે અચાનક જ મારી બાજુની સીટ પર આવીને બેસી જતી હતી અને કોઈકના કોઈક બહાનેથી મારી નજીક આવવાનો પ્રયાસ કરતી હતી અને મારો હાથ પકડવાની પણ કોશિશ કરતી હતી. હું ડરના કારણે ચૂપ રહેતો હતો. તેને કશું જ કહેતો ન હતો. એક દિવસ મને તે મહિલાએ પોતાની રૂમની અંદર બોલાવ્યો અને મને કહેવા લાગી, તમારે તમારી બહેનના લગ્ન માટે કેટલા પૈસાની જરૂર છે? મેં તેમને કહ્યું, મારે તો લાખો રૂપિયાની જરૂર પડશે, કારણ કે મારે દહેજ માટે ઘણો બધો સામાન લેવાનો છે. મારી 3 બહેનો છે અને મારે ત્રણેયના લગ્ન કરાવવાના છે અને તમને ખબર જ હશે આ સમયમાં છોકરાવાળાની ડિમાન્ડ કેટલી હોય છે. તો તે મહિલા મને કહેવા લાગી, તમે મારી પાસે જેટલા પણ પૈસા માંગશો હું તમને તેટલા આપીશ અને તમે તમારી બહેનોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવી શકશો. પણ મારી એક શરત છે અને શરત એ છે કે તમારે મારી દીકરી સાથે લગ્ન કરવા પડશે. તેમની આ શરત સાંભળીને મને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો, કારણ કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું, કારણ કે મને તેમની દીકરી પસંદ ન હતી અને હું ઇન્ડિયા જઈને મારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો.
પણ જ્યારે મેં તે મહિલાને લગ્ન કરવાની ના પાડી તો તે મને ધમકી આપવા લાગી અને કહેવા લાગી, જો તું મારી વાત નહીં માને તો હું તને જેલમાં મોકલી દઈશ. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હું મજબૂરીમાં તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. તે મહિલાએ મારી સામે નોટોના ઘણા બધા બંડલ મૂક્યા અને કહેવા લાગી, હકીકત એ છે કે તું મારી છોકરીને ગમી ગયો છે. તે તને ઘણી બધી સંપત્તિ અને ઇજ્જત આપશે અને તમે જે પણ માગશો તે તમને બધું જ આપશે. તમારા જીવનમાં તમને કોઈ વસ્તુની અછત મહેસૂસ થવા દેશે નહીં. પરંતુ શરત એ છે કે તમે લગ્ન પહેલા તેનો ચહેરો જોઈ શકશો નહીં અને તેનો ચહેરો તમને લગ્ન પછી જ જોવા મળશે. તેની આ શરત થોડી વિચિત્ર હતી, પણ મારી સામે એટલા બધા પૈસા પડ્યા હતા. તે જોઈને હું બધું જ કુરબાન કરવા માટે તૈયાર હતો, કારણ કે તેટલા પૈસામાં મારી ત્રણેય બહેનોના લગ્ન સહેલાઈથી થઈ જાય તેમ હતા. મેં તરત જ તેમની છોકરી સાથે લગ્ન માટે હા પાડી દીધી, કારણ કે આટલા પૈસા માટે જો મારે કોઈ અપંગ છોકરી સાથે પણ લગ્ન કરવા પડત તો હું રાજી ખુશીથી તેની સાથે લગ્ન કરી લઉં તેમ હતું. મારા મનમાં ઘણા સવાલો હતા. પહેલો એ કે આ મહિલા તેની છોકરીના લગ્ન મારી સાથે જ શું કામ કરાવવા માંગે છે, અને બીજી વાત એ હતી કે તેણે પોતાની છોકરીનું મોઢું શા માટે છુપાવી રાખ્યું હતું. તે મારાથી શું છુપાવી રહી હતી તે વિચારીને જ મારો મગજ ખરાબ થતો હતો. તે મહિલા મને કહેવા લાગી કે અઠવાડિયા પછી જ તમારા અને મારી છોકરીના લગ્ન છે. મારી છોકરી અત્યારે તેમના માસીના ઘરે છે. તે ત્યાંથી પાછી આવશે તો તરત જ તમારા લગ્ન કરાવી દઈશ. મને લાગતું હતું કે તે સ્ત્રી મારા લગ્ન ખૂબ જ સાદાઈથી કરાવશે, પણ તે મહિલાએ લગ્નની તૈયારી એટલી ધામધૂમથી શરૂ કરી હતી. તે જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ તેની પુત્રી હજી સુધી આવી ન હતી. મને લાગ્યું કદાચ તે લગ્નના દિવસે જ આવશે. બીજા દિવસે સવારે જ્યારે મેં બારીમાંથી જોયું ત્યારે ઘરની બહાર એક ખૂબ જ મોટી કાર આવીને ઊભી રહી અને તેની છોકરી તેમાંથી બહાર આવી અને ઘરની અંદર ગઈ અને હંમેશાની જેમ તેણે પોતાના મોઢા પર દુપટ્ટો બાંધી રાખ્યો હતો. મારા મનમાં ઘણા બધા સવાલો ચાલી રહ્યા હતા, પણ મેં વિચાર્યું જે પણ રહસ્ય હોય તે લગ્ન પછી તો ખુલી જ જવાનું છે. અને હવે હું લગ્નની રાહ જોઈ રહ્યો હતો. મેં મારા ઘરે મારા લગ્ન વિશે કોઈને કહ્યું ન હતું, કારણ કે મને ખબર હતી કે આ લગ્ન કદાચ વધારે લાંબો સમય સુધી ટકશે નહીં. એટલા માટે હું મારા ઘરના લોકોને ચિંતામાં મૂકવા માંગતો ન હતો. લગ્નનો દિવસ આવી ગયો અને અમારા લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી તે છોકરીને મારા રૂમમાં લઈ જવામાં આવી અને મેં ઉત્સુકતાપૂર્વક તેનો ચહેરો જોવા માટે તેનો ઘૂંઘટ હટાવ્યો અને તેનો ચહેરો જોઈને મારા તો હોશ ઉડી ગયા. તે મહિલાએ મને કહ્યું હતું કે હું તને મારી પુત્રી સાથે પરણાવીશ, પરંતુ આ છોકરી જે મારી સામે બેઠી હતી તે બીજી કોઈ નહીં પણ તે મારી. તેને જોઈને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને પછી અચાનક મારો ભૂતકાળ મારી સામે આવી ગયો. મારું નામ પ્રતીક છે. BA કર્યા પછી હું બીજા છોકરાઓની જેમ નોકરીની શોધમાં રસ્તામાં ફરતો હતો અને દરેક યુવાનની જેમ મારું પણ ભારતની બહાર જવાનું સપનું હતું. મેં મોબાઈલ પર વિદેશના ઘણા બધા વિડીયો જોયા હતા. તે જોઈને મારું પણ એક સપનું હતું કે હું કોઈક દિવસ વિદેશ રહેવા જઈશ. અમે 5 ભાઈ બહેન હતા. હું સૌથી મોટો હતો. 5 ભાઈ બહેન હોવાના કારણે અમારા ઘરમાં પપ્પાની કમાણી પૂરી પડતી ન હતી. તેને કારણે અમારો જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને ઘરનો મોટો દીકરો હોવાને કારણે બધી જ જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. તેથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું. સવારે હું કોલેજ જતો અને સાંજે હું જોબ કરતો હતો. આ રીતે મેં મારો અભ્યાસ પૂરો કર્યો અને પછી મેં નોકરી શોધવાનું શરૂ કર્યું.
પણ મને નોકરી મળી નહીં. ઘણી મહેનત અને મુશ્કેલીઓ પછી મને એક ડ્રાઈવરની નોકરી મળી. ત્યાં પગાર પણ સારો હતો. તેથી હું ત્યાં ચૂપચાપ કામ કરવા લાગ્યો. હું સવારે 7 વાગ્યાથી કામ પર જતો રહેતો અને તે સાહેબને દીકરીને લેવા મૂકવા હું જતો હતો. ક્યારેક બપોરે 2 વાગે, ક્યારેક સાંજે 5 વાગે. હું તે મેડમને ઓફિસે લેવા મૂકવાનું કામ કરતો હતો. મારે બીજું કોઈ કામ કરવાનું ન હતું. બાકીના સમયમાં હું ફ્રી રહેતો હતો. મારું કામ ફક્ત તે સાહેબની છોકરીને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે લાવવાનું હતું. સાહેબની દીકરી પણ હંમેશા પોતાનો ચહેરો ઢાંકતી હતી અને મને તેનો ચહેરો જોવાની ઈચ્છા પણ ન હતી, કારણ કે હું ત્યાં કામ કરવા જતો હતો અને મારે બીજા કોઈ ખોટા કામ કરવા ન હતા. મારા ઘરના સંજોગો મારી આંખ સામે ફરી રહ્યા હતા, પણ મારા મિત્રો મને સમજાવતા હતા કે તારે તારા બોસની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી લેવી જોઈએ, કારણ કે તે કરોડપતિની દીકરી છે અને તું પણ ખૂબ જ સારો દેખાય છે. જો તેને તું ગમી ગયો તો તારું આખું જીવન ખૂબ જ સારું પસાર થશે. અને હું પણ ક્યારેક તેમની વાતમાં આવી જતો હતો અને વિચાર કરવા લાગતો હતો કે મારે સાચે જ તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે આ અમીર થવાનો શોર્ટકટ ખૂબ જ સારો છે અને સહેલો છે. પરંતુ ડરના કારણે મેં ક્યારેય તે માલિકની છોકરી સામે માથું ઊંચું કરીને પણ જોયું ન હતું અને તેની સાથે ક્યારે વાત કરવાની કોશિશ પણ કરી ન હતી અને તે પણ મારી સાથે કશું બોલતી ન હતી. મને લાગતું હતું કે કદાચ તે મૂંગી હશે, કારણ કે મેં તેનો અવાજ ક્યારે સાંભળ્યો ન હતો. એક દિવસ મારા મિત્રોને કહેવાથી મેં ઘણી બધી હિંમત ભેગી કરીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમને કહ્યું કે મેડમ, મારે કાલે રજા જોઈએ છે. આવતીકાલે હું તમને લેવા મૂકવા આવી શકું તેમ નથી. મારે એક ખૂબ જ અગત્યનું કામ છે. મને લાગ્યું કે તે મને કોઈક સવાલ કરશે, પણ તે એક શબ્દ પણ બોલ્યા નહીં. તેમણે માત્ર માથું હલાવ્યું. મને મારી જાત પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં વિચાર્યું કે હું શું કામ આવીશ છોકરી માટે મારી નોકરી દાવ પર લગાડું છું, કારણ કે મને ખબર હતી કે તે કોઈ પણ રીતે મારા પ્રેમમાં ફસાવવાની ન હતી. બીજા દિવસે હું કામ પર ગયો નહીં. મને લાગ્યું જ્યારે હું કામ પર જઈશ ત્યારે તે મને પૂછશે કે તમે કાલે શું કામ આવ્યા ન હતા. પરંતુ તે કંઈ પણ પૂછે તે પહેલાં તેના પિતાએ મને પૂછ્યું, ગઈકાલે તું ક્યાં ગુમ હતો? કેમ તું કામ પર આવ્યો ન હતો? મેં કહ્યું, સર, તમે કાલે ઘરે ન હતા અને મેં મેડમને કહ્યું હતું કે મારે કોઈક અગત્યનું કામ છે, તેથી જ હું કાલે આવી શક્યો ન હતો. સાહેબે કહ્યું, કોઈ વાંધો નહીં, પણ જો આગળ તારે આવી રીતે રજા જોતી હોય તો તારે મને કહેવાનું, મારી છોકરી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તેમની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયો અને હું વિચારવા લાગ્યો, સાહેબ તેમની છોકરીથી શું કામ આટલા બધા ગુસ્સે છે? મેં ક્યારે તેમને પોતાની છોકરી સાથે પ્રેમથી વાત કરતા જોયા ન હતા. એક દિવસ મને ઘરના જૂના નોકર પાસેથી ખબર પડી કે આ તે સાહેબની દીકરી નથી, પણ તે સાહેબના ભાઈની દીકરી છે. તેનું નામ પ્રાચી હતું. તે વિદેશમાં રહે છે, પરંતુ વર્ષના થોડા મહિના તે અહીંયા જ વિતાવે છે. સાહેબને તેના કામથી ખૂબ જ નફરત છે, પરંતુ તેઓ તેમને કશું કહેતા નથી અને મેં પણ તે ક્યાં જાય છે, શું કામ કરે છે તે ધ્યાનથી જોયું નથી. હું તેમને ડ્રોપ કરીને કાર લઈને પાછો આવતો હતો. બીજા દિવસે જ્યારે મેં ઓફિસની સામે તેમને ઉતારી ત્યારે મેં સામે એક બોર્ડ વાંચ્યું. તે વાંચીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તે કોઈ સેન્ટર હતું જે કિન્નરોની દેખરેખ માટે બનાવવામાં આવ્યું હતું. તે છોકરી તે સેન્ટરની અંદર ગઈ અને મેં કાર થોડી દૂર ઊભી રાખી. થોડીવાર પછી ત્યાંથી ઘણા બધા કિન્નરો બહાર આવ્યા. એટલે મેં એક માણસને પૂછ્યું, આની માલકીન કોણ છે?
પછી તેણે મને કહ્યું કે પ્રાચી મેડમ છે, તે ખૂબ જ મોટા પરિવારની છે, તે ખૂબ જ સમૃદ્ધ અને સારી છોકરી છે, તે અહીં કિન્નરોને ભણાવવા માટે આવે છે. હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. મને થયું કે પ્રાચી મેડમ કેટલા સારા છે. તે કિન્નરોની પણ ખૂબ જ કાળજી રાખે છે. ધીમે ધીમે મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં તે પણ મારી સાથે વાત કરવા લાગ્યા. હવે તે કારમાં બેસતાની સાથે જ પોતાનો રૂમાલ કાઢી નાખતી હતી અને આખા રસ્તે અમે વાતો કરતા રહેતા. તેમના અંકલની જેમ મને પણ આ કિન્નરોનું કામ ગમતું ન હતું, પરંતુ હું તેમને કશું કહી શકતો ન હતો. હવે મને લાગવા લાગ્યું હતું કે હું તેમને ગમવા લાગ્યો છું. પણ પછી અમારી વાત તેના કાકા સુધી પહોંચી ગઈ. એક દિવસ તેણે મને પોતાના ઘરે બોલાવ્યો અને મને કહેવા લાગ્યા, શું તને ખબર છે પ્રાચીની સચ્ચાઈ શું છે? જો તને પ્રાચીની વાસ્તવિકતા ખબર પડી જશે તો તું અહીંયાથી ઊંધા પગે પાછો ભાગી જશે. તો તેને મળવાનું તો દૂર, તને તેનો ચહેરો જોવો પણ ગમશે નહીં. મેં તેમને કહ્યું, પ્રાચી મેડમનું શું સત્ય છે? હું તેમની સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળીને તે મારી સામે વિચિત્ર નજરથી જોવા લાગ્યા. તે મને કહેવા લાગ્યા કે તે છોકરી નથી, તે એક કિન્નર છે. તે કોઈ પુરુષ પણ નથી અને કોઈ સ્ત્રી પણ નથી. તો તેની સાથે કઈ રીતે લગ્ન કરી શકે? આ સાંભળીને મારા માથા પર જાણે આકાશ તૂટી પડ્યું હતું. હું વિચારવા લાગ્યો કે મારે પ્રાચીના કિન્નર તરફના લગાવને સમજી જવું જોઈતું હતું કે તેનું સત્ય શું છે. પરંતુ મેં ક્યારેય તેના પર શંકા કરવાનું વિચાર્યું પણ ન હતું. આ માણસે મને સત્ય કહ્યું. પ્રાચીની આવી વાત સાંભળીને હું ત્યાંથી ભાગી ગયો અને મેં પ્રાચી સાથેના તમામ સંબંધો પૂરા કરી દીધા. હવે મારો તેની સાથે કોઈ સંપર્ક ન હતો, કારણ કે તેણે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું હતું. તેનું સત્ય જાણ્યા પછી હું તેનો ચહેરો પણ જોવા માંગતો ન હતો અને મેં તે નોકરી પણ છોડી દીધી. નોકરી છોડ્યા પછી મેં ઘણી બધી જગ્યાએ ઠોકર ખાધી અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને હું કેનેડા આવ્યો. પરંતુ અહીંયા આવ્યા પછી મને ખબર ન હતી કે મારી કિસ્મતમાં શું હશે. અને લગ્ન માટે હા પાડતી વખતે મારા મગજમાં પ્રાચી વિશેનો વિચાર પણ ન હતો અને મેં જે વિચાર્યું પણ ન હતું તે જ થયું. તે છોકરી કોઈ બીજી નહીં પરંતુ પ્રાચી જ હતી, જે મારી સામે દુલ્હન બનીને બેઠી હતી. હું તેને જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. મેં મારા બંને હાથેથી મારું માથું પકડી લખ્યું. હું તેને જોઈને પાગલ થઈ ગયો હતો અને વિચાર કરી રહ્યો હતો કે મેં એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. તે વિચારીને જ મને ચક્કર આવવા લાગ્યા. પણ હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં મેડમ પાસેથી ઘણા બધા પૈસા લઈને મારા ઘરે મોકલી દીધા હતા અને એ પૈસાથી મારી બહેનના લગ્નની તૈયારી પણ ચાલી રહી હતી. જો મેં મેડમ પાસેથી પૈસા ના લીધા હોત તો હું આ જ સમયે ત્યાંથી ભાગી ગયો હોત. પણ મારી મજબૂરીના લોભે મને અહીંયા લાવીને ઊભો રાખી દીધો હતો. હવે આ એક કિન્નર મારી સામે મારી પત્ની બનીને બેઠી હતી. મેં ગુસ્સામાં તેને મારા રૂમમાંથી બહાર કાઢી મૂકી. તે કશું બોલ્યા વગર તેની મા પાસે જતી રહી અને મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું તેને મારા રૂમમાં 1 મિનિટ માટે પણ સહન કરી શકતો ન હતો. તે આખી રાત હું જાગતો રહ્યો. સવાર થતાં જ તેની માં મારી પાસે આવી અને મને ધમકી આપી કે ચૂપચાપ મારી દીકરીને અપનાવી લે અને ફંક્શન માટે તૈયાર થઈ જા. નહીતર તું જાણે છે કે હું તારી સાથે શું કરી શકું છું. તને જેલમાં મોકલી દઈશ. તારા પરિવારના સભ્યોનો શું થશે તે હવે તું જ જોઈ લેજે. હું ફરીથી મારી મજબૂરીને કારણે ઊભો રહી ગયો અને ફંક્શન માટે તૈયાર થઈ ગયો, કારણ કે મને ખબર હતી કે આ મહિલા ખૂબ જ પહોંચેલી હતી.
તે મારી સાથે કંઈ પણ કરી શકે તેમ હતી. હું અહીંયા કોઈને ઓળખતો પણ ન હતો. મેં બહાર જઈને જોયું તો પ્રાચી તૈયાર થઈને બેઠી હતી. તેને જોઈને કોઈ કહી શકે નહીં કે તે છોકરી નહીં પણ કિન્નર છે. રાત્રે ફંક્શન પત્યા પછી હું રૂમમાંથી બહાર નીકળીને લોનમાં આવ્યો. પછી મારી સાસુ મારી પાસે આવી અને મને પ્રેમથી કહેવા લાગી, તમે અહીંયા બહાર કેમ ઊભા છો? મેં તેને ખૂબ જ ગુસ્સામાં કહ્યું કે તમે મારી સાથે ખોટું કર્યું છે. તમે મને કહ્યું હતું કે તમે મારા લગ્ન તમારી છોકરી સાથે કરાવશો, મતલબ કે એક છોકરી સાથે. પણ તમે તો મારા લગ્ન એક કિન્નર સાથે કરાવી દીધા છે. તમે મારી લાચારીનો ફાયદો ઉઠાવ્યો છે. તો તે મને કહેવા લાગી કે તમને કોઈએ ખોટા સમાચાર આપ્યા છે. મારી પુત્રી કોઈ કિન્નર નથી, તે છોકરી છે. મેં તેને ગુસ્સામાં આવીને કહ્યું કે મારે તમારું ખોટું સાંભળવું નથી. તે મહિલા જે હવે મારી સાસુ હતા, તે કશું બોલે તે પહેલાં જ પ્રાચી રૂમમાંથી બહાર આવી અને બોલી, 2 મહિના પછી તમે મને છૂટાછેડા આપીને ભારત જઈ શકો છો અને મારી માતાએ જે પણ પૈસા આપ્યા હતા તે બધા પૈસા મારે પાછા પણ જોતા નથી. પણ મારી એક શરત છે. તેની આવી વાત સાંભળીને હું મનમાં ને મનમાં ખુશ થતો હતો કે 2 મહિના પછી હું આ કિન્નરથી મુક્ત થઈ જઈશ. તેણે મારી સામે એવી શરત રાખી કે 2 મહિના માટે તમારે લોકો સામે મારા પતિ હોવાનું નાટક કરવું પડશે, કારણ કે અમે હમણાં જ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી અમારે બધા ફંક્શન અટેન્ડ કરવાના હતા. હું વિચારતો હતો કે કેનેડામાં ખરેખર કોઈ જાણતા નથી કે પ્રાચી એક કિન્નર છે. આ 2 મહિનામાં મેં તેના પર નજર રાખી, પણ મને કોઈ એવી વાતની ખબર પડી નહીં. આખો દિવસ મારે તેની સાથે રહેવું પડતું હતું. પણ રાત્રે હું બીજા રૂમમાં જઈને સૂઈ જતો હતો અને તે પોતાના રૂમમાં જઈને સૂઈ જતી હતી. આવી જ રીતે 2 મહિના પસાર થઈ ગયા. મેં હુટાહેડાના કાગળો તૈયાર કરાવ્યા. ત્યારે મારી સાસુ મારી પાસે આવીને ફરીથી મને કહેવા લાગી, તમે એકવાર ફરીથી વિચાર કરી લો. તમે હજી બધું સત્ય જાણતા નથી. એવું ના થાય કે જ્યારે તમે સત્ય જાણો ત્યારે તમારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો ના હોય અને આજીવન તમને તમારે ભૂલનો અહેસાસ થાય. મને લાગ્યું કે તે મને રોકવા માટે આવી યુક્તિઓ કરી રહી છે અને મને તે ઇમોશનલી બ્લેકમેલ કરીને પોતાની દીકરી સાથે રાખવા માંગે છે. પણ મેં ભારત જવાનું નક્કી કરી લીધું હતું. હું તેને છૂટાછેડા આપીને પાછો ભારત આવી ગયો. મારે અહીંયા નવા જીવનની શરૂઆત કરવાની હતી, પણ મારી પાસે નોકરી પણ ન હતી. તેથી મેં મારા સપના માટે ખૂબ જ મહેનત કરી અને 3 વર્ષની સખત મહેનત કર્યા પછી હું મારો એક નાનો બિઝનેસ કરવામાં સફળ થયો. અને આ કંપનીની મીટિંગ માટે મારે એક મોટી બ્રાન્ડની ઓફિસમાં જવું પડ્યું. ત્યારે મેં તે ઓફિસમાં પ્રાચીને જોઈ મને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે તે મારા મિત્રની પત્ની હતી. હું મારા મિત્રને બધાની સામે ખેંચીને દૂર લઈ ગયો અને તેને પૂછ્યું, તે આ શું કર્યું? તે એક કિન્નર સાથે લગ્ન કર્યા? તો તે મને કહેવા લાગ્યો કે અહીંયા કોઈ નાટક કરવાની જરૂર નથી. તેણે મને કહ્યું, હા, મને ખબર છે. હું કોઈ પાગલ નથી. મને પ્રાચીની બધી સચ્ચાઈ ખબર છે. પ્રાચી કોઈ કિન્નર નથી, તે ખૂબ જ સારી છોકરી છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે ડોક્ટરે વિચાર્યું હતું કે તે એક કિન્નર છે, પરંતુ 15 વર્ષની ઉંમરે તેનો ઓપરેશન કરવામાં આવ્યો હતો અને ત્યારે તે એક છોકરી બની ગઈ. પરંતુ તેના પરિવારના સભ્યોને આ વાત પર વિશ્વાસ ન હતો. પ્રાચીના પડોશીઓ અને તેના પરિવારવાળાઓ કહેવા લાગ્યા કે તે એક કિન્નર છે. લોકોની વાતોથી કંટાળીને પ્રાચીના માતા પિતાએ તેને કેનેડા શિફ્ટ કરી દીધી અને તેણે ત્યાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. પછી પ્રાચીએ કિન્નરો માટે કંઈક કરવાનો વિચાર કર્યો, કારણ કે તેના પર માત્ર કિન્નર હોવાનો આરોપ હતો. પણ તે કિન્નર ન હતી.
તેમ છતાં લોકો અને તેના પોતાના પરિવારે તેનું જીવન નરક બનાવીને રાખી દીધું હતું. તે પોતે કિન્નર ન હોવા છતાં તે એટલું સહન કરી રહી હતી. તો ખરેખર જે લોકો કિન્નર છે તેનું જીવન કેટલું મુશ્કેલ હશે. તેથી તે વર્ષનો થોડો સમય ભારત રહેવા માટે આવતી હતી અને તેણે એક અહીંયા કિન્નર માટે સેન્ટર પણ ખોલ્યું હતું. તેના આ કામને કારણે સંબંધીઓને તેના પર વધુ શંકા હતી કે તે એક છોકરી નહીં પરંતુ કિન્નર છે. આ દરમિયાન પ્રાચી તને મળી અને તેને પ્રેમ કરવા લાગી અને બીજા લોકોની જેમ તે પણ તેના કાકાની વાત સાંભળીને તેને છોડીને ભાગી ગયો. તારા ગયા પછી પ્રાચી ખૂબ જ બીમાર પડી ગઈ. જ્યારે તેની મમ્મીને તારા વિશે ખબર પડી ત્યારે તેણે તને કેનેડા બોલાવ્યો અને તેણે જ આ બધું કર્યું હતું. તે કોઈ પણ સંજોગોમાં તેની દીકરીનું સંસાર આગળ વધતું જોવા માંગતી હતી. તેથી તેણે તને બળજબરી અને પૈસાની લાલચ આપી અને તારા લગ્ન પણ પ્રાચી સાથે કરાવી દીધા. તેને લાગ્યું હતું કે લગ્નની રાત્રે તારી બધી જ ગેરસમજાણો દૂર થઈ જશે અને તને સત્યની ખબર પડી જશે કે તે કિન્નર નથી પણ તે એક છોકરી છે. પણ તું એટલો પથ્થર દિલ હતો કે તે પ્રાચીની કોઈ વાત સાંભળી નહીં અને તેને રૂમમાંથી બહાર કાઢી મૂકી. તું પ્રાચીને તે સમજતો હતો જે લોકોએ તને કહ્યું હતું. તારા ગયા પછી તે ફરી એકવાર ખૂબ જ તૂટી ગઈ. તે સમયે મેં તને ટેકો આપ્યો અને તેની બધી જ હકીકત જાણ્યા પછી મેં તેને લગ્ન માટે પ્રપોઝ કર્યો. હવે અમે ત્યાંથી કાયમ માટે ભારત આવી ગયા છીએ અને પ્રાચીએ જાતે જ મને આ બધી વાત પોતાના મોઢેથી કરી હતી જેથી કાલે ઉઠીને હું તેને તારી જેમ છોડી ના દઉં. આ હકીકત સાંભળ્યા પછી મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા શરીરમાં જીવ જ નથી. મેં આ શું કર્યું હતું? મેં મારા હાથે જ મારા પગ પર કુહાડી મારી હતી. મારો આ દોસ્ત 6 વર્ષથી વિદેશના ધક્કા ખાતો હતો પણ તેને કોઈ સારી નોકરી ન મળી અને આજે પ્રાચી સાથે લગ્ન કર્યા પછી તે એક ખૂબ જ મોટી કંપનીનો માલિક બની ગયો હતો. મારા મિત્ર એ મને કહ્યું કે કિસ્મત એ તને ઘણી વખત મોકો આપ્યો પણ તે વારંવાર તે મોકો ગુમાવી દીધો અને તે પ્રાચી જેવી ખૂબ જ સારી છોકરીને પણ ગુમાવી દીધી. આ સાંભળીને હું તે ઓફિસમાંથી બહાર આવ્યો. આમાં બધો મારો જ વાંક હતો. જો મેં પ્રાચીની વાત સાંભળી હોત તો આજે અમે સાથે હોત. મેં તેની સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું. તેથી ભગવાને મને તેનાથી દૂર કરી નાખ્યો અને તેને હવે એક ખૂબ જ સારો જીવનસાથી મળી ગયો છે અને હવે સાચે જ મારી પાસે પસ્તાવા માટે પણ કશું બચ્યું ન હતું કારણ કે મારી મૂર્ખતાની સજા મને મળવાની જ હતી. તો મિત્રો, આ હતી અમારી આજની કહાની. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.